જયદીપ છે, આ મારી ફેમિલી છે, મારી વાઈફ અને મારો સન. અમે આ ઘર બનાવ્યું આજથી 1 વર્ષ પહેલા સ્ટાર્ટ કર્યું તો અમે કામ. તો અમે એમાં જિગીસાબેનને મળ્યા. સ્ટાર્ટિંગ ફેઝ અમારો થોડો ડાઉટેબલી હતો કે શું મને જે જોશે અને આમને જે મગજમાં મને આપવા માગે છે એમના એ રહેશે કે નહીં એમ. પછી મેં એમના 3D બધાએ સ્ટડી કર્યા. એમને મને બધી ડિટેલિંગ્સ બધી જ ક્લિયર કટ સમજાવી કે તમારું બેડિંગ્સ, તમારું સોફા, તમારું સેન્ટર ટેબલ કે તમારું સાઇડ ટેબલ્સ કયા હિસાબથી કયા ડાયરેક્શનમાં કેવું લાગશે. અને એ દરમિયાન અમે જે આ ફેઝ થ્રુ આઉટ ધીમે ધીમે આગળ વધતા રહ્યા એમ કોન્ફિડન્સ મને બહુ વધતો રહ્યો. જેનાથી તમે આમ બ્રીફલી તમે મારો વિડીયો જોશો મારા ઘરનો તો તમને આઈડિયા આવશે કે બહુ એકદમ ડિટેલિંગથી એક વસ્તુની ડિટેલિંગ તમે જોશો તો બહુ જ આઉટસ્ટેન્ડિંગ મને લાગ્યું. મને ઘર જે કહેવાય એ ઘર એક્ઝેક્ટલી આને કહેવાય જે મારા માટે જે છે એ મારું ઘર આવું હોવું જોઈએ જે મને મળ્યું છે. અને જિજ્ઞાસાબેન અને ટીમની વાત કરું તો મને એક દિવસ મને એવું નથી થયું કે મેં ખોટા ઇન્ટેરિયર સાથે મેં કામ રાખ્યું મારું. દરેક વખતે પોઝિટિવ હતા. દરેક વખતે હું કહું એટલે હા હું આવું છું અડધી કલાકમાં એમ કરીને તરત આવી જતા. 3D ડિઝાઇન જે કહેવામાં આવે છે કે 3D આ એક આપણે 3D બનાવી તો આપ્યું પણ એને એક્ઝિક્યુશન તમે કરી શકશો, આવું ને એવું બનાવી શકશો, એવા મને પ્રશ્નો હતા. મને 100 જાતના પ્રશ્નો હતા કે તમે આવી મૂર્તિ તમે ક્યાંથી લાવશો, કે આવું તમે જે ફ્લાવર દેખાડ્યા છે એ ફ્લાવર તમે ક્યાંથી લાવશો, કે આ ટેબલ ટોપ જે છે એ તમે ક્યાંથી લાવશો. પણ એમને બધું જ મને ક્વેશ્ચન્સ ક્લિયર કરી આપે. મારી જે બી 3D તમે જોશો કે અને મારા જે એકચ્યુઅલ વોલ્સ જે બન્યા છે કે જે મારી ડિઝાઇન જે બની છે એ ડિટ્ટો જે આર્ટ છે એના સહિત સાથે એવી ને એવી સેમ ટુ સેમ બની છે. કે જે 3D એક્ઝેક્ટ જે આપણે કહેવાય ને કે કાર્બન કોપી જે મારું ઘર બન્યું છે એ કાર્બન કોપી વાળું મારું ઘર બન્યું છે એક્ઝેક્ટ 3D. જે 90% કરતાં હું કહું તો 99% જેવી એક્યુરસી ખરી. જ્યારે ઘર બનવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મેં એમને જે રીતને કહી જ રાખ્યું હતું કે કિચન તો બસ મને ગમે ને એવું જ થવું જોઈએ. તો મારી જે બી રિક્વાયરમેન્ટ હતી એ બધી જ મેડમે એકદમ પરફેક્ટ મને જે પ્રમાણે જોઈતું હતું એ જ પ્રમાણે કિચન મને બનાવી આપ્યું છે.